બનાસકાંઠાના વડગામના વરસડા ગામે 40 વર્ષે નર્મદા મૈયાના નીર પહોંચ્યા। વડગામ તાલુકાના સૌથી વધારે ગામડાઓમાં 40 વર્ષથી સિંચાઈના પાણીની સમસ્યા હતી। વર્ષોથી ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા હતા। પાઇપલાઇનથી તળાવ ભરવા માટે અગાઉ 20,000 જેટલા ખેડૂતોએ રેલી યોજી રજૂઆત પણ કરી હતી। ત્યારે ખેડૂતોની વર્ષો જૂની માંગને લઈ સરકારે કરોડોના ખર્ચે પાઇપલાઇન મંજૂર કરી પાઇપલાઇન મારફત નર્મદાના નીર વરસડા પહોંચ્યા। ગામ લોકોએ ઢોલ નગારા વગાડી નર્મદા મૈયાના વધામણા કર્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો દ્વારા રેલી કાઢી અને કર્માવત અને મુકેશ્વરમાં પાણી ભરવાની રજૂઆત કરાઈ હતી। એની ધારદાર અસરથી આજે સરકારશ્રીએ અમારી આ વાત સાંભળી અને અમને પમ્પિંગ સ્ટેશન દ્વારા આજે લગભગ 10-12 તળાવો ભરવામાં આવ્યા છે। અને આજે અમે બધા આજુબાજુના ખૂબ ખેડૂતો પશુપાલકો આજુબાજુના ગામના લોકો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બહેનો સાથે અહીંયા નર્મદાના નીરના વધામણા કર્યા। અને જે કોઈ પશુપાલકોની અને ખેડૂતોની માગણી સંતોષી છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ।